ફ્લોરિડામાં જો હવે બેકયાર્ડ હોય તમારો, આ ઘાસ ના કપાય ટાઈમસર તો શું હાલત થાય. આ કાપ્યું ઘાસ, આટલી બેગો નીકળી ઘાસ કાપી કાપીને. આ ટાઈમ ભરી આ ઢગલો થયો. હજુ ઝીણું કરવું છે, કારણ કે અત્યારે તો વરસાદ ને પાણી બંને ફૂલ મળે છે અને તાપ મળે ઉપરથી. એટલે તાપ ને પાણી એટલે વધે જ જાય. પછી બેકયાર્ડ બહુ ટફ પડે ક્લીન કરવાનું અમુક વખત. પહેલાં સ્પેન્યુ એક આવતો હતો, પણ હવે નથી આવતો, કારણ કે એનું રાઇડ ઓન લોન મોર હતું. તો હવે આ ફેન્સ નાખાય પછી એનાથી અંદર ના આવે, તો હવે જાતે કરવું પડે છે. હવે મારો વિચાર છે ઘાસ કાઢી જ નાખું જેમ બને એમ ધીરે ધીરે, કારણ કે આ તો બહુ મહેનત પડે છે ભાઈ. જુઓ ને, 2 કલાકથી મંડ્યો છું તો હજુ કશું કાપ્યું હોય એવું લાગતું જ નહીં, અને આટલું ભેગું થયું જો. અને ગઈકાલે બીજી 3 બેગો બી કરી હતી. ઓકે, તો ઇટ્સ હાર્ડ વર્ક.